નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ રાઠોડ જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે 11મા ધોરણનું પ્રકરણ નંબર 3 સુરેખ પથ પર ગતિનું સ્વાધ્યાયની ચર્ચાઓ શરૂ કરી છે. સ્વાધ્યાયના પ્રથમ બે દાખલા આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા. આજે ત્રીજો અને ચોથો એ બે દાખલાઓ જોઈશું. ચાલો, બંને દાખલાઓ જે છે આપણે જે ટોપિક ભણી ગયા છે અંતર વિરુદ્ધ સમયનો આલેખ ઝડપના ટોપિકમાં, એને આધારિત બંને દાખલાઓ છે. આલેખ અનુસાર એના જવાબો આવશે. ચાલો રકમ સમજીએ. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય પર એટલે કે ઓફિસ પર 5 કિલોમીટરની ઝડપે સીધી સડક પર ચાલીને જાય છે. ચાલો મિત્રો, હવે સમજો. આલેખ દોરતી વખતે ધ્યાનમાં શું રાખવાનું? એક્સ વિરુદ્ધ ટી નો આલેખ એટલે એક્સ જે છે અંતર એ હંમેશા વાય અક્ષ પર લેવાય અને સમય જે છે તે હંમેશા એક્સ અક્ષ પર દોરવાનો. અંતર અને સમયના સ્કેલમાં આપણે એવા પસંદ કરીશું. જો ઓફિસ કેટલી દૂર આવેલી છે 2.5 કિલોમીટર, તો અંતર જ્યારે લઈએ, અંતર વાય અક્ષ પર નક્કી કરીએ ત્યારે 2.5 સુધીનું મિનિમમ આવવું જ જોઈએ એવો સ્કેલમાં પસંદ કરવાનો. ચાલો અંતર જુઓ. 2.5 લાવવાનો છે એટલે 0.5 થી શરૂ કરીએ દરેક કાપાને. 0.5 કિલોમીટર, પછી બીજો 0.5 ઉમેરીએ તો 1 કિલોમીટર, 1.5, 2, 2.5 અહીં ઓફિસ છે. બરાબર. ચાલો એક્સ અક્ષ પર સમય કેટલો દોરીએ તો સમય માટે શું કહ્યું છે જોજો. સમય માટે આપણને એમ કહ્યું છે કે સવારે 9 વાગ્યે ઘરેથી નીકળે છે એટલે આપણે શું કરીશું? ઉગમ બિંદુ જ્યાંથી સમયની શરૂઆત કરીશું એને 9 વાગ્યાનો ટાઈમ કહી દઈએ. જોજો. ચાલો આ x બરાબર 0 પર સમય જે છે તે 9 વાગ્યાનો છે એમ કહી દઈએ. સ્કેલ માપ આપણે કેવો પસંદ કર્યો છે જોજો. સ્કેલ માપ આપણે એવો પસંદ કર્યો છે કે x અક્ષ પર એક એક કાપો જેટલું ખસે કે 9 પછી 10 વાગ્યા, 10 પછી 11 વાગ્યા એટલે 1 સેન્ટીમીટર બરાબર x અક્ષ પર કેટલું લીધું કહેવાય? 1 કલાકનો સ્કેલ માપ લીધું કહેવાય. અને y અક્ષ પર અડધો કિલોમીટર, 0.5 કિલોમીટર આપણે લીધું 1 સેન્ટીમીટર બરાબર. આ આપણા સ્કેલ માપ થયા. ચાલો હવે સમજો. આપણને જે માહિતી આપી છે એને બાયફર્ગેશન કરીને ગણતરી કરીને આપણે આલેખમાં દર્શાવતા જઈએ. પહેલી વાત, 5 કિલોમીટર પર કલાકની ઝડપે 2.5 કિલોમીટર ઓફિસે પહોંચતા કેટલો વાર લાગશે? આપણે એવી કલ્પના કરીએ કે આપણે પોતે જ ઓફિસે જઈએ છીએ. ચાલો આપણી ઓફિસ 2.5 કિલોમીટર દૂર છે, આપણી ઝડપ 5 કિલોમીટર પર કલાકની છે, તો આવું એક ત્રિરાશિનું પદ મૂકી દઈએ કે 5 કિલોમીટર પર કલાકની ઝડપનો મતલબ શું થાય? 5 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય 1 કલાક છે. જોજો, 5 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય બરાબર 1 કલાક. ધેરફોર 2.5 કિલોમીટર અંતર કાપવાનું છે આપણે ઓફિસ જવા માટે, તો 2.5 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય કેટલો થવાનો? તો 2.5 ભાગ્યા 5 એટલે કે અડધો કલાક મળશે. એને મિનિટમાં કન્વર્ટ કરી દઈએ તો 30 મિનિટ જેટલો સમય લાગશે એમ કહેવાય. ચાલો 9 વાગે નીકળેલી સ્ત્રી પોતાના ઘરેથી નીકળે છે, કેટલા વાગ્યે એ ઓફિસે પહોંચે છે? તો એ અડધો કલાકે ઓફિસે પહોંચે છે એટલે કે 9 વાગ્યે સવારે શરૂઆત કરે તો 9:30 વાગ્યે એક્ઝેક્ટ એ પોતાની ઓફિસ પર પહોંચી જશે. તો આપણો પહેલો આન્સર મળી ગયો. જો અહીં દર્શાવી દીધું, આલેખ દોરી દીધો. ઉગમ બિંદુથી શરૂ કર્યું, 9 વાગે સ્ટાર્ટ કર્યું અને 9:30 વાગ્યે એ પોતાની ઓફિસ પર પહોંચે. આખી આડી લાઈન આ ઓફિસ વાળી છે. ચલો ત્યારબાદ માહિતી શું આપી છે? ત્યાં તે સાંજે 5 કલાક સુધી રોકાય છે. ચાલો આલેખ યાદ કરો. થિયરીમાં જે આપણે ભણી ગયેલા તે જ્યારે કોઈ પદાર્થ અંતર બદલતો નહીં હોય, સમય સાથે પોતાનું સ્થાન બદલતો નથી, એટલે કે સ્થિર પદાર્થ હોય ત્યારે એનો આલેખનો આકાર કેવો મળે? તો એક્સ અક્ષને સમાંતર લાઈન મળે. જો અહીં આ મહિલા 5 વાગ્યા સુધી ઓફિસ પર સ્થિર છે. ઓફિસથી એ ઘરે 5 વાગ્યે જ નીકળે છે, તો 5 વાગ્યા સુધીની આપણે આડી લાઈન દોરી દેવાની આ સ્થિર પદાર્થ માટેનો આલેખ. ચાલો આ 5 વાગ્યે આપણે પહોંચી ગયા અહીં આગળ. હવે ફરી પાછું ઘરે જવાની શરૂઆત કરે છે. 5 વાગ્યે એ મહિલા ઘરે જતી, જો સવારે ઓફિસ આવે ત્યારે વોક કરીને આવે છે, ચાલીને આવે છે 5 કિલોમીટર પર કલાકની ઝડપે. ઘરે જતી વેળાએ સાંજે ઓટો રિક્ષામાં જાય છે, એની ઝડપ છે 25 કિલોમીટર પર કલાક. તો હવે ગણતરી કરીએ કે ઓફિસ થી ઘર સુધીનું જે 2.5 કિલોમીટરનું અંતર છે એ ઓટો રિક્ષામાં કેટલા સમયમાં કાપતી હશે? એટલે આપણને આપણો જવાબ મળી જાય. ચાલો આ જ રીતે પદ મૂકવાનું. 25 કિલોમીટર પર કલાકનો મતલબ શું થાય? 25 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય છે 1 કલાક.
માટે કેટલું અંતર છે ઓફિસ થી ઘરનું 2.5. તો આવું એક પદ મૂકી દઈએ. ચાલો, ઝડપ 25 કિલોમીટર પર કલાક એટલે 25 કિલોમીટર અંતર કાપવા લાગતો સમય 1 કલાક. therefore 2.5 કિલોમીટર અંતર કાપવા લાગતો સમય કેટલો? 2.5 ભાગ્યા 25 એટલે કે 1/10 કલાક. ચલો, અને મિનિટમાં કેમ ફેરવવાનું? તો જોજો, આ કલાક શબ્દ કાઢ નાખીએ. 1 કલાકને બદલે અંશમાં શું મૂકી શકાય? 60 મિનિટ. 60 મિનિટમાંથી મીંડું ઉડી ગયું એટલે કેટલી મિનિટ બચી? કહેવાય 6 મિનિટ બચી એમ કહેવાય. 1 કલાકનો 10મો ભાગ એટલે કેટલો થાય? 1 કલાક એટલે 60 મિનિટ ભાગ્યા 10 કરીએ તો 6 મિનિટ. ચલો, 5 વાગ્યે ઘરે જવા નીકળે તો એ 6 મિનિટ પછી પોતાના ઘરે પહોંચી જાય એટલે કે 5 વાગ્યે 6 મિનિટે 5:06 PM પર સાંજના ટાઈમે એ પોતાના ઘરે પહોંચશે એમ કહેવાય. તો જો મિત્રો, ખૂબ જ સરળતાથી આપણે આવી માહિતીને આલેખ પર દર્શાવીને જવાબ મેળવી શકીએ. સ્કેલ માપ આપણે કેટલો લીધો છે એ જોજો. એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 કલાક લીધો છે. 9 થી 10, 10 થી 11 એ રીતે ગાળા લીધા છે, બરાબર. અને વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર કેટલો લીધો છે? તો 0.5 કિલોમીટર જેટલું અંતર લીધું છે. એટલે અહીં તમારે સ્કેલ માપ લખી શકાય. એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 કલાક. આ એક્સ અક્ષ. ચલો, 9 પછી 10 વાગે, 10 પછી 11 વાગે 1 સેન્ટીમીટર બરાબર 1 કલાક વધતું જાય છે. અને વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 0.5 ના ગાળા લીધા છે. કયા એકમમાં લીધા છે? કિલોમીટર. તો જે રકમમાં કીધું છે યોગ્ય સ્કેલમાં પસંદ કરીને મહિલાની ગતિનું વર્ણન કરો. એ આ રીતે વર્ણન થઈ ગયું. ચાલો, આવો જ એક બીજો દાખલો આપણે જોઈશું. સ્વાધ્યાયનો 3.4. રકમ થોડીક અટપટી આપી છે. એક દારૂડિયો, ખરેખર આવી રકમ નહીં આપવી જોઈએ, આવા બધા શબ્દ પ્રયોગ નહીં કરવા જોઈએ. શરૂઆતની જે બુક હતી, આના પહેલાનું એડિશન, એમાં આ જ દાખલો હતો, પણ એમાં દારૂડિયો કે એવો કોઈ વર્ડ નહીં આપેલો હતો. એક વાંદરો થાંભલા પર ચડે છે 13 મીટર ઊંચા થાંભલા પર, એના માટેનું વર્ણન કરેલું હતું. જ્યારે અહીં આગળ એક દારૂડિયાની ગતિનો ઉલ્લેખ કર્યો છે. એક દારૂડિયો એક સાંકડી ગલીમાં 5 પગલા આગળ ભરે છે અને 3 પગલા પાછળ ભરે છે. ચલો, ત્યારબાદ ફરીથી એ 5 પગલા આગળ ભરે, 3 પગલા પાછળ ભરે. તેનું દરેક પગલું 1 મીટર લંબાઈનું છે અને દરેક પગલું ભરવા માટે, આગળ જાય કે પાછળ જાય, દરેક પગલું ભરવા માટે એને લાગતો સમય 1 સેકન્ડ જેટલો છે. તો તેની આ ગતિ માટે એક્સ વિરુદ્ધ ટી નો આલેખ દોરો. આલેખીય રીતે કે અન્ય કોઈ રીતે નક્કી કરો કે તેની ગતિનો પ્રારંભ બિંદુથી 13 મીટર દૂર આવેલા ખાડામાં તે કેટલા સમય બાદ પડશે. એકચ્યુઅલી આપણા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાળમાં આવા દાખલાઓ આપણી બુક્સમાં નહીં હોવા જોઈએ, છતાં હવે આપ્યું છે તો આપણે એની ગણતરી કરીશું કે આ દારૂડિયો 13 મીટર દૂર આવેલા ખાડામાં કેટલા સમય બાદ પડશે. એ આપણે આલેખ પરથી ગણવાનું છે. ચાલો, ઉકેલ સ્વરૂપે એક સ્કેલ માં એને આલેખ દર્શાવેલો છે, એને સમજાવી દઈએ તમને પહેલા. જોજો, ચાલો, અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. અંતર કેટલા સુધી લઈ જવાનું છે? કેટલા દૂર સુધી દારૂડિયો જાય છે? 13 મીટર. એટલે અંતર જે આપણે વાય અક્ષ પર લઈએ છીએ, જો આમાં સ્ત્રીની ઓફિસ કેટલી દૂર હતી? 2.5 કિલોમીટર. એટલા માટે આપણે વાય અક્ષ પર જે અંતર લીધું એ 2.5 આવવું જ જોઈએ. જ્યારે અહીં આગળ કેટલા મીટર દૂર સુધી દારૂડિયો જવાનો છે? 13 મીટર. તો વાય અક્ષ પર 13 મીટર આવવું જોઈએ. એટલે અહીં સ્કેલમાં આવી રીતે નહીં પસંદ થઈ શકે. 0.5 વાળો પસંદ કરો તો 26માં કાપા પર આવશે. એટલે આખી બુકમાં નહીં સમાય, નોટબુકમાં નહીં સમાય. કે અહીં સ્કેલમાં આપણે થોડીક આપણને સરળતા રહે એવી રીતે પસંદ કરવાનો. કેટલા? 13 મીટર આવવું જોઈએ. તો આપણે 2 ના ગાળા પસંદ કરી દઈએ. 1 સેન્ટીમીટર બરાબર 2 મીટર જેટલો સ્કેલ માપ કરીએ તો આ 2 પછી 2 પછી 4, 2 ઉમેરતા જવાનું. 6, 8, 10, 12 અને 14. 14 અને 12 ની વચ્ચે 13 મીટર આવી જશે. ચાલો, આપણું કામ અહીં આગળ પૂર્ણ થાય, બરાબર. કે એક બાજુનો આપણે સ્કેલ માપ લઈ લીધો. હવે જોજો, વાય અક્ષનું કામ પૂર્ણ થયું. એક્સ અક્ષ જે છે એ એક્સ અક્ષ પર સમય દર્શાવવાનો છે. સમય વિશે આપણને હમણાં આઈડિયા નથી કે કેટલો સમય લાગશે. સો આપણે એને 40 સેકન્ડ જેટલો લીધો છે. જ્યારે પણ આવા દાખલાની ગણતરી કરો ત્યારે આ જે લાઈન છે જમણી બાજુ થોડુંક અંતર રાખવાનું બુકમાં, નોટબુકમાં અથવા સપ્લિમેન્ટરીમાં, કે જેથી કરીને ધારો કે સમય 40 પર નહીં પૂરો થયો, 45 સેકન્ડ સુધી જવાનું થયું,
તો આપણે આ જ લાઈનને આગળ ખેંચવી પડશે, એટલા માટે થોડુંક રાખવાનું. બરાબર, ચાલો. સ્કેલ માપ 5-5 સેકન્ડનો લઈ લીધો. શા માટે 5-5 સેકન્ડનો લીધો? તો દરેક ડગલું ભરવા માટે એને એક ડગલું માટે 1 સેકન્ડ લાગે. હવે 5-5 ડગલાના ગાળા ભરે છે તો 5-5 સેકન્ડના ગાળો આપણને ઇનફ રહેશે. ચાલો, હવે ગતિ જરાક ધ્યાનથી અવલોકન કરો કે એક દારૂડિયો શરૂ કરે 5 મીટર આગળ જાય. બરાબર, 5 ડગલા, એક ડગલું બરાબર 1 મીટર. જોજો અહીં જે આપેલું છે તે નોંધીએ. એક ડગલું માટેનો સમય 1 સેકન્ડનો છે. એક ડગલું 1 મીટરનું છે અને એક ડગલું માટેનો સમય 1 સેકન્ડ જેટલો છે. ચાલો, હવે આમાં શું દર્શાવેલું છે એ અહીં નોંધતા જઈએ એટલે તમને બધું ક્લિયર થઈ જશે. ચાલો, પહેલો સ્ટેપ આપણો. ચલો, પહેલા સ્ટેપમાં શું કહ્યું છે? દારૂડિયો 5 પગલા આગળ ભરે. ચલો, પાંચ પગલા એટલે કે 5 મીટર આગળ ખસે તે માટે લાગતો સમય, એક ડગલો માટે 1 સેકન્ડ લાગે છે તો 5 સેકન્ડ હશે. ચલો, ત્યારબાદ તે રિવર્સ આવે. બરાબર, કે પાછળ ખસે. ત્યારબાદ 3 પગલા પાછળ ખસે એટલે કે 3 મીટર પાછળ આવે અને તે માટે લાગતો સમય કેટલો છે? 3 સેકન્ડ. ત્રણ પગલા એટલે કે 3 મીટર પાછળ ખસે તે માટે લાગતો સમય ત્રણ સેકન્ડ. ચલો, સમયમાં તો ઉમેરો જ થયા કરશે, સમય રિવર્સ નથી થતો. દારૂડિયો ખાલી અંતર રિવર્સમાં લાવે છે, થોડોક વાર આગળ જાય, થોડોક વાર પાછળ જાય. ચલો, ક્રમશઃ આવી જ ગતિ શરૂ રહી છે. તો હવે એને આપણે આપણા આલેખમાં દર્શાવીએ. જો શરૂઆતમાં પ્રારંભિક એને ગતિ કેવી શરૂ થશે? તો 5 સેકન્ડમાં એ 5 મીટર આગળ ખઈશો એટલે આપણે એક બિંદુ દર્શાવી દીધું. એટલે પહેલો આપણો પોઈન્ટ કયો મળ્યો છે? જો પહેલો યામ કયો લખાય? એક્સિયમ, એટલે કે પહેલો યામ સમય છે. આ બધા કાઉન્સ લખેલા, યામ લખેલામાં પહેલો એક્સિયમ છે સમય. ચાલો, સમયને કેવી રીતે મૂકવાનું? 5 સેકન્ડ અને અંતર કેટલું કાપ્યું? 5 મીટર. તો 6 અને 4 ની વચ્ચેનું બિંદુ એટલે કે 5 મીટર અને 5 સેકન્ડ અહીં દર્શાવેલું છે. તો એવું એક બિંદુ પસંદ કર્યું. પહેલો યામ મળશે 5-5 નો, કે 5 ડગલા આગળ કરીશું એટલે કે 5 મીટર અંતર કાપવા માટે 5 સેકન્ડનો સમય લાગ્યો. હવે બીજું બિંદુ કેવી રીતે દોરીશું ક્રમમાં આવતું? તો હવે 3 સેકન્ડ 3 ડગલા પાછળ ખસે અને એના માટે લાગતો સમય 3 સેકન્ડ. ચાલો મિત્રો, અહીં ગૂંચવાતા નહીં, સમય તો વધવાનો જ છે. એટલે પહેલી 5 સેકન્ડ તો નીકળી ગયેલી છે. હવે રિવર્સમાં 3 ડગલા આવે છે, એના માટે 3 સેકન્ડ લાગે. તો પહેલો 5 સેકન્ડ નીકળી ગયેલી, તે પછીની બીજી 3 સેકન્ડ, તો 5 ને 3 થઈ 8 સેકન્ડ. 8 સેકન્ડ વાળું બિંદુ. ચલો, 8 સેકન્ડ વાળું બિંદુ એ અંતર કેમ નીચે ઉતરી આવ્યું? તો 5 મીટર આગળ ગયો હતો અને 3 મીટર પાછળ આવ્યો. 3 મીટર પાછળ એટલે 5 મીટર પરથી 3 મીટર રિવર્સ આવ્યો એટલે 5 ઓછા 3 2 મીટર પર એ આવીને થૂપશે. આમ ચલો, દારૂડિયો 8 સેકન્ડમાં કેટલું કામ કરે છે? જોજો, 5 ડગલા આગળ ગયો એટલે 5 મીટર આગળ ગયો અને 3 મીટર પાછળ આવ્યો એટલે કે માત્ર 2 મીટર જેટલું જ ખસ્યું એમ કહેવાય. આમ પ્રથમ 8 સેકન્ડમાં દારૂડિયાએ કાપેલું પરિણામી અંતર બરાબર 2 મીટર. ચલો, હવે આ જ ગતિનું પુનરાવર્તન આલેખમાં દર્શાવેલું છે. હવે આપણે શોર્ટમાં લખી દઈશું. એક રાઉન્ડ માટે લખ્યું
આ જ પ્રમાણેની ગતિનું નિરૂપણ આલેખમાં દર્શાવેલ છે. એટલે દરેક વખતે 5 મીટર આગળ જાય, પાછો 3 મીટર પાછળ આવે, એમ કરતા કરતા એ કેટલી સેકન્ડે પહોંચે છે? તો જોજો, અહીંયા કોઈક બિંદુને નામ આપી દો. દરેક બિંદુના નામકરણ કરી દઈએ. આ A, B, C, D, E, F, G, H અને I. ચાલો, આ જ પ્રમાણેની ગતિનું નિરૂપણ આલેખમાં દર્શાવેલ છે. આ જ પ્રમાણેની ગતિ પુનરાવર્તિત કરતા કરતા 13 મીટર એટલે કે બિંદુ I આગળ 37મી સેકન્ડે પહોંચશે. ચાલો, 37મી સેકન્ડે પહોંચશે. ગણતા જાઓ છો, બહુ સરળ છે. હા, આપણે સમયમાં તો ઉમેરો જ કરતા જવાનું છે. બરાબર. તમે હવે આપણે દાખલાની ગણતરી તો અહીં પૂર્ણ થાય, આલેખ પરથી જવાબ મળી ગયો. પણ તમારે આ વસ્તુ ગણવું હોય તમે આ રીતે ગણી શકો. ચાલો, પહેલી એક બાજુ અંતર લખી દઈએ અને બાજુમાં સમય લખી દઈએ. આ વધારાની છે ગણતરી. ચાલો, 5 સેકન્ડમાં 5 મીટર થઈશે. બરાબર. ચાલો, પછી 3 મીટર પાછળ આવ્યો 3 સેકન્ડમાં, એટલે 5 ને 3 8 થઈ સેકન્ડ. 8 સેકન્ડે 3 મીટર પાછળ આવ્યો એટલે બચ્યું 2 મિનિટ. ચાલો, પાછવામાં 5 સેકન્ડ આગળ ખસવાનો એટલે 8 ને 5 13. ચાલો, 13મી સેકન્ડે એ ક્યાં જવાનો? તો 5 મીટર આગળ ખસ્યો એટલે 7 મીટર પર પહોંચવાનો. જોજો, 13 ને 7 વાળું આપણને આ સી બિંદુ મળી ગયું. બરાબર. પછી જોજો, ફરી પાછો એ રિવર્સ આવવાનો. રિવર્સ આવે ત્યારે 3 સેકન્ડ ગઈ એટલે 13 ને 3 16 સેકન્ડ અને 3 મીટર રિવર્સ આવ્યો એટલે 4 મીટર પર આવ્યું. તો 16 ને 4 વાળું બિંદુ મળશે, બિંદુ ડી. ચાલો, ફરી પાછો એ આગળ વધે. આગળ વધે ત્યારે 5 સેકન્ડ 5 મીટર માટે વધે. બરાબર. તો આમાં 5 મીટર ઉમેરે એટલે 9 મીટરે પહોંચ્યો અને આમાં 5 સેકન્ડ ઉમેરે એટલે 21 સેકન્ડ. 21મી સેકન્ડે 9 મીટર પર પહોંચશે, બિંદુ ઈ. બરાબર. આ રીતે નક્કી કરવાનું, બહુ સરળ છે. ચાલો, આગળ વધી ગયો. હવે એને પાછો રિવર્સ ગાવાનો. રિવર્સ ગાવા માટે 3 સેકન્ડ એટલે 21 ને 3 24મી સેકન્ડે 3 મીટર રિવર્સ આવ્યો એટલે 6 મીટર પર હશે. ચાલો, 24 અને 6 વાળું બિંદુ એટલે એફ. ત્યારબાદ ફરી પાછો આગળ જાય. આગળ જાય એટલે 24 ને 5 29મી સેકન્ડે 29th સેકન્ડે ક્યાં હશે? તો 5 આમાં ઉમેરો એટલે 11 મીટર પર. ચાલો, પાછો રિવર્સ આવે. રિવર્સ 3 ડગલા જ આવે એટલે કે 3 સેકન્ડ આમાં ઉમેરવાની એટલે 32મી સેકન્ડ. 32મી સેકન્ડે એ રિવર્સ 3 ડગલા આવ્યો એટલે 8 મીટર પર હશે. 32મી સેકન્ડે 8 મીટર એચ બિંદુ. હવે પાછો 5 ડગલા આગળ જાય એટલે 32 ને 5 37મી સેકન્ડ. ચાલો, 37મી સેકન્ડે 8 ને 5 13 મીટર. હવે એને રિવર્સ નહીં આવવાનો, કારણ કે આપણો ટાર્ગેટ શું છે? 13 મીટર દૂર આવેલા ખાડામાં કેટલા સમયે પડશે? તો 13 મીટર દૂર 37મી સેકન્ડમાં પહોંચે. જોજો, આજે આલેખ દોર્યો છે આ વધારાનો છે તમારી સમજૂતી માટે, કે આને સમજવા માટે. આ એક્સ્ટ્રા છે. દાખલો આપણો અહીં પૂરો થઈ જાય છે, પણ આલેખ દોરવામાં આ તમને મદદરૂપ થશે કે કેવી રીતે ગણતરી કરવાનું એ. ચાલો મિત્રો, આજે આપણે 2 દાખલા અંતરવિરુદ્ધ સમયના આલેખ પરથી કેવી રીતે ગણતરી થાય એના શીખ્યા. નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે અંતર, સમય અને ઝડપને લગતા દાખલા ગણીશું. અને લખીને અને આલેખને ખાસ સ્કેલ માપ લઈને ઉકેલ મેળવજો. આમાં સ્કેલ માપ કેટલો લીધો છે? જુઓ, એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 સેકન્ડ છે અને વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 2 મીટર લીધો છે. એવી રીતે સ્કેલ માપ સમાવ્યો છે. ચાલો, લખીને અને આલેખ દોરીને ઉકેલ મેળવવાનો. એમને મોઢે વાંચવાથી આવડશે નહીં, આલેખને જાતે તમારે દોરવાનો. બહુ સરળ દાખલાઓ છે. આટલું આ વધારાનું છે, એક્સ્ટ્રા વર્ક છે. બરાબર, કે જે તમને આ દોરવામાં મદદરૂપ થશે. ચાલો, નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આપણે 1-2 દાખલા ગણીશું. થેન્ક યુ વેરી મચ.